નેશનલ હેરલ્ડ કેસ મામલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધ। રાહુલ ગાંધી સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતાં ઠેર ઠેર વિરોધ। પાદરા ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરાતા પોલીસે અટકાયત કરી। ઈડીએ 15 એપ્રિલ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એજીએલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સામે પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ કરાયો છે। ઈડીએ દ્વારા નેશનલ હેરલ્ડ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે પાદરા ભાજપ યુવા મોરચા દ્વારા જકાતનાકા પાસે વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ટીંગાટોળી કરી યુવા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। દેશની કેન્સર સમાન કોંગ્રેસ સરકાર દ્વારા નેશનલ હેરલ્ડ કેસમાં જે 5000 કરોડથી વધારનું કૌભાંડ કરેલું છે એનો આજે અમે વિરોધ દર્શાવીએ છીએ અને ગાંધી પરિવારનું પુતળા દહન કરેલ છે। નેશનલ હેરલ્ડમાં ગાંધી પરિવારે જે 5000 કરોડનું કૌભાંડ કરેલું છે અમે એનો વિરોધ દર્શાવેલો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા, અને ગાંધી પરિવારનું અમે પુતળા દહન કરેલું છે।